પાલિકામાં મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો આરંભ વંદે માતરમથી થયો। પછી ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને પગલે 2 મિનિટની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજની આ સભાને મુલતવી રાખવામાં આવી છે। આગામી 22 જાન્યુઆરીના રોજ મળશે અને વધુમાં પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમપ્રકાશ ચૌટાલાજી, તબલાવાદક શ્રી ઝાકિર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે। આજની આ બંને સભા તારીખ 22 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ સાંજે 5 કલાકે અને 6 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર।